શ્રી વલ્લભા. હવે ચંપારણ સંભળાય. એક જ મિનિટ રાખો, પેલા બધાને બેસી જવા દઈ. શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રીયમને શ્રી ગુસાઈજી પરમ ગોકુલ દાવ દયા श्री नवनीत प्रियाल अपने माथे बिराजता सेव्य स्वरूप बधाय वैष्णव ने જા જા કરીને જય શ્રી કૃષ્ણ. હું છેલ્લે બોલી. હવે પ્લીઝ કોઈ વાતો ના કરતા. अपने माथे बिराजता સેવ્ય સ્વરૂપ કીજે. આમાં બધાય હાથ મૂકો તો ને આમાં કેટલાના ઘરે ઠાકોરજી બિરાજે છે? પુષ્ટ કરાવેલા 20% ઘરે, 80% ઘરે નહીં. જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે આપણા અલૌકિક વિવાહ ગોવર્ધનનાથજીની સાથે થાય. લૌકિકમાં લગ્ન કર્યા પછી દીકરી સાસરે જાય કે ના જાય મારવાલા? હા ના તો કયો. તો તમે બધા સાસરે જેણે ઠાકોરજી પુષ્ટ નથી કરાવ્યા એ સાસરે નથી ગયા ને? નથી ગયા ને? એટલે કોઈને નથી ગયાનું કારણ હોય. મને ગમતું નથી, મારો વર બરાબર નથી, મારા સાસુ બરાબર નથી, કે ઘર નથી ગમતું, કે ગામ નથી ગમતું. જો તમે બ્રહ્મ સંબંધ લીધું છે તો જો તમે ઠાકોરજી ઘરે નથી પધરાવતા તો ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, તું મારા ઘર સુધી ન પહોંચી શકે તો કાંઈ વાંધો નહીં, પણ હું તારા ઘરે આવું. ઘર જમાઈ. આ જમાનામાં કોઈને ઘર જમાઈ ગમે? હા ના તો કયો મારવાલા. આ એક જ પુષ્ટિ પુરુષોત્તમ એવો છે જે પોતાનું ગોલોકનું સુખ છોડીને આપણા ઘરે, આમાં બધાના ઘરે બંગલા ન હોય, કોઈના ઘરે 1 રૂમ રસોડું હોય, કોઈના ઘરે 10 રૂમે હોય, અને કોઈ 1 રૂમમાં પણ ભાડે રહેતું હોય. તમારે અહીંયા તો બધું વિશાળ હોય. તમે અમદાવાદ જાઓ કે બોમ્બે જાઓ, કલકત્તા જાઓ કે ચેન્નઈ જાઓ, અમે બધાય સત્સંગ કરવા ગયા છે. ક્યાંય 1 રૂમમાં પ્રભુ રહેતા હોય વૈષ્ણવ, અને એના ઘરે આપણે જઈએ, આપણે પૂછીએ ઠાકોરજી તમારા ઘરે બિરાજે છે? હવે બધાય સાંભળજો જવાબો મારા વાલા. તો એ વૈષ્ણવે અમને આપણે કલકત્તા ગયા હતા કે ચેન્નઈ? હા, કલકત્તા ગયા હતા અમે બધા. કલકત્તા જ મને. હા, તો એ વૈષ્ણવ 1 રૂમમાં ભાડે રહેતા હતા. તો મેં એને પૂછ્યું તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે? મને કે ના. મેં કીધું જેણે અમને તમારું સરનામું આપ્યું એને તો એવું કીધું હતું કે તમારા ઘર ઠાકોરજી બિરાજે છે. મેં નથી બિરાજતા પુષ્ટ કરે? મને કે 500% નથી બિરાજતા પુષ્ટ કરેલા. હવે આગળ જવાબ સાંભળજો. પણ ઈલાબેન, અમે ઠાકોરજીના ઘરમાં રહીએ છીએ, ઠાકોરજી અમારા ઘરમાં રહેતા. સમજા કે નહીં? તો જેટલાના ઘરે, જેટલાના માથે ઠાકોરજી બિરાજે છે એ બધાય ઠાકોરજીના ઘરમાં રહે છે, અને જેટલાના ઘરે નથી બિરાજતા એ પોતાના મકાનમાં રહે છે, ઘરમાં રહેતા નથી, પરણીને સાસરે ગયા નથી. અને ઘણા જગ્યાએ સત્સંગ કરવા ગયા. અહીંયા જ મને એમ હતું કે ઓહો પૂર છે,
અહીંયા જ 20-25% ઘરે, બાકી જ્યાં જઈએ અને બધા એમ કહેલા બેન સત્સંગ સાંભળીએ જ તમારો. તો જો સત્સંગ સાંભળતા હોય એનું ઘર ઠાકોરજી વિનાનું હોય. જો તમે કહો છો નહીં, પણ તોય તમારા ઘરે તો નથી જ. મંદિરિયા સુના રે ઠાકોરજીની સેવા વિના, મંદિરિયા સુના રે ઠાકોરજીની સેવા વિના, અંતરિયા તલસે રે ઠાકોરજીની ઝાંખી વિના, અંતરિયા તલસે તમે બધા ગાવ છો સરસ, અવાજે સરસ છે, પરંતુ ઓલા પોપટને શીખવાડ્યું હોય, હવે કોઈ ઈશારા નહીં કરે, કોઈ કાંઈ નહીં જવાનું. શું કરવાનું? એટલે પોપટ શીખી જ જાય. બિલાડી આવે તો ભાગી જવાનું. બિલાડી પણ જેવી બિલાડી આવે ત્યારે શું બોલે? બિલાડી આવે તો એ કોળીઓ કરી જાય ને મારવાલા. બાળપણને જવાનીમાં અડધું ગયું, બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. જો સુખદેવજીને તો ખબર હતી કે 7 દિવસ તો છે જ 500%. મને ને તમને એ નથી ખબર કે આપણી પાસે એક પળ છે કે નહીં. આપણને લૌકિક વાતો, લૌકિક વ્યવહાર એ બધું કરવાનું જ, વલ્લભ ના પાડતા જ નથી. સંસારમાં રહીને શ્યામને ભજવાનું જ, સંસાર છોડીને નથી ભજવાનું. આજે આપણો દીકરો હોય, આપણે વાડી ને વજીફા ને ગાડી ને બંગલા ને પૈસા ને ફિક્સ ને આ બધું હોય ને આપણે કંઈ ભાઈ હવે તાર લગ્ન થાય ને પછી અમે લીલામાં પહોંચી જાય તો વાંધો નહીં. અને એ દીકરો આપણને એમ કે મમ્મી મારે તો સંન્યાસ લેવો છે, આપણે કેવા થઈ જઈએ? ખરું ખોટું મારવાલા? તો ઠાકોરજીએ આપણને આ બધું આપ્યું છે. હવા, પ્રકાશ, નદી, નાળા, દીકરા, વહુ, વાડી, વજીફા, પ્રતિષ્ઠા, યશ. તો આપણે બધું છોડવાનું નથી, ખાલી જોડવાનું છે. આપણે ડરીએ છીએ શું કામ? તમે ને હું બધાય. આપણાથી અપરસ ન પડાય, આપણા ઘરે કોઈ ન પાડતું હોય તો, એઠા જૂઠામાં બધાને ખબર નથી પડતી. એકવાર પ્રભુ ઘરમાં પધારે છે ને મારવાલા, પછી બધું એ વ્યવસ્થા કરે છે. એકવાર તમે ખાલી દૂધ મિશ્રી ધરાવો ને, સવારે 20 જ મિનિટ થાય. કેટલી? નોટ મોર દેન 20 મિનિટ્સ. 20 મિનિટથી વધુ ન થાય. હું જોબ કરતી ને 7:30 મારે ઓફિસ જવાનું, અને ઠાકોરજી પુષ્ટ કરીને પધાર્યા. મને બધા જ ખીજાણા હતા, ઇવન તો મારી મધરે. 7:30 વાગ્યામાં શું તે કર્યું શું? પણ એ સવારે એવી ઊંઘ ઉડાડી દે અને 2 હાથના બદલે 4 હાથ થઈ જાય આપણા. તમે આ છે ને અનુભવની વસ્તુ છે. આજે જ્યાં સુધી આપણા પેટથી દીકરો દીકરી ન આવે ને ત્યાં સુધી ખબર ન પડે કે પીડા કેવી હોય. એમ જ્યાં સુધી આપણા ઘરે આપણા માથે આપણા પ્રભુ ના બિરાજે ને ત્યાં સુધી તમને એનો આનંદ નથી ખબર, એની અનુભૂતિ નથી ખબર, તમને એનો સ્પર્શ નથી ખબર, તમને એની સન્મુખતા નથી ખબર.
કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ મારો વાલો જે કરે તે તમે કરી તો જુઓ. ફૂલોમાં સુગંધ કોઈ ભરી તો જુઓ. આપણે બધા એ મજાના ખોટા ફૂલ બનાવ્યા, એમાં કોઈ સુગંધ ભરી શક્યું? ઓલા રોબોટ બનાવ્યા, એમાં કોઈ જીવ મૂકી શક્યું? પંચતત્વનું આ પૂતળું બનાવ્યું, એમાં તે પ્રાણ કોઈ પૂરી તો જો મારો વાહ. આમાં બધાને અનુભવ હશે. ગમે એવો મોટો ડૉક્ટર હોય, દુનિયાનો બેસ્ટ ડૉક્ટર હોય, અને આપણને કાંઈ તકલીફ થઈ હોય ને દાખલ થયા હોઈએ આઈસીયુમાં, કોઈને આવવા ન દે. આવવા દે મારા વાલા? મારો બહુ મોટો અનુભવ 3 વર્ષ પહેલાંનો. ત્યારે ડૉક્ટર બહાર આવીને આપણને શું કહે? હવે આમાં દવા કામ નહીં આવે, હવે દુઆ કામ આવશે. ખરું ખોટું મારા વાલા? તો ત્યારે ડૉક્ટર એમ કહેતું હોય કે હવે દવા કામ નહીં આવે, દુઆ કામ આવશે. હવે ઠાકોરજીને યાદ કરો. આટલી બધી જવાબદારી આપણી ઠાકોરજી લે, અને છતાંય આપણને ઠાકોરજી પુષ્ટ કરાવવા ગમતા. જો તમે જ બધા બોલ્યા ને. એકવાર દૂધ મિશ્રીના ઠાકોરજી, એમાં કાંઈ પણ દોષ પડે ને તમારે રોજ કહેવાનો દ્રઢઈને. આમ આવે એ બધા ઈલાબેનના, અને અમને આનંદ આવ્યો હોય ને એ તમારો. આજે આપણે યમનાષ્ટક બોલીએ, સર્વોત્તમ બોલીએ, પાછા બધા એમ કે અમારે નિયમના પાઠ. નહીં, નિયમના પાઠ ને. પુષ્ટિ માર્ગમાં તમે કદાચ બધાય નિયમ નહીં કરો તો ચાલશે, પણ સેવા વિના ન રહેવાય. આપણે સાસરે જઈએ ને તો માં બનીએ, પિયરમાં રહીએ તો માં બનાય. તો માં બનવું એટલે ફળ. આપણે બધાય સેવા કરીએ, શું કામ કરીએ છીએ મારા વાલા? જવાબ આપો પણ ચાલે. હે, પણ ફળનું ના કરીએ છીએ શું કામ? હે, ભાવ ઉપજે. પછી તમે બીજું શું કહો છો? જીવન સારું અને સરસ બને. પછી બીજું? હે, હે, સાથે એ જ આવવાનું. પછી હે, જો પ્રભુ સાથે પ્રીત થાય, હાથ પવિત્ર થાય. મને આનંદ એ વાતનો છે કે આ જેટલા બોલ્યા એટલાને ઘરે ઠાકોરજી બિરાજે છે. તો એ આવું બોલી શક્યા ને? બીજા બોલે? હવે જે વાત કરવી તે આ સેવા, સ્મરણ, સત્સંગ. જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એ ચરણ સ્પર્શ કરે કે ના કરે? હવે ચરણ સ્પર્શ શું કામ કરીએ છીએ મારા વાલા? ખબર જ કોઈને? આ બધાને જવાબ હમણાં પછી આપો. પહેલાં તમારી પાસે જાણી લઉં કે મને કંઈ સમજણ પડે છે કે નહીં. કેમ કરીએ ચરણ સ્પર્શ? હવે તમને જવાબ આપું. આપણે બધું વિચારીએ છીએ, પણ જ્યાં સુધી સાચી ખબર ન હોય ને ત્યાં સુધી ભાવ ના આવે.
આપણે સેવા ઘરમાં બિરાતી હોય તો ચરણ સ્પર્શ કેમ કરીએ છીએ? એના 3 કારણ: આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક અને આધિ ભૌતિક. એટલે આપણે એ પૂર્ણ પુરુષોત્તમ છે, એ સાક્ષાત ઠાકોરજી છે, બ્રહ્મ છે, પરમાત્મા છે, ઈશ્વર છે, ભગવાન છે. તો આપણે બીજું કરી શું શકીએ? એટલે ચરણ સ્પર્શ કરીએ. લંબાણથી એટલે નથી કહેતી કે આપણી પાસે સમય ઓછો છે. આધિ આધ્યાત્મિક, ઠાકોરજીના એક ચરણારવિંદમાં 9 ચિહ્ન છે અને બીજામાં 7. ટોટલ કેટલા થયા? હવે એક ચરણારવિંદનો ભાવ કરું તો 1 કલાક થાય, જે આપણી પાસે નથી. એટલે એક નાની વાત કરીને હું કહું આધ્યાત્મિક, માનો કે ઠાકોરજીના ચરણારવિંદમાં અંકુશ છે. હવે અંકુશ એટલે કયું? શું? ઓલો હાથી જાતો હોય મદોન્મત અને ઓલો તોફાન કરે એટલે ઓલો સેજ આમ ભરાવે ને. પછી સ્વસ્તિક, આપણે કાંઈ પણ સારું કાર્ય કરવું હોય તો સાથિયા વિના ચાલે? હવે તમે બધા સાથિયાનો એટલે સ્વસ્તિકનો, સ્વસ્તિના ઇન્દ્રો લગ્ન હોય ત્યારે બધા ઓલા શ્લોક બોલતા હોય. તો એ પ્રભુના ચરણ સ્પર્શ કરીએ ત્યારે 16 ચિહ્નને આપણે, કે આપણા હાથે 16 ચિહ્નોથી ને ભરાયેલા હોય તો આ હાથે ખોટું ન થાય, આ હાથે સામગ્રી થાય, આ હાથે સેવા થાય, આ હાથે ચરણ સ્પર્શ થાય, આ હાથે સ્નાન થાય, આ હાથે શ્રૃંગાર થાય, આ હાથે માળા થાય, આ હાથે સામગ્રી થાય, આ હાથે ફૂલ ચોટાય. થાય કે નહીં મારવાલા? તો આ આધિ આધ્યાત્મિક ભાવ. હવે આધિ દૈવિક ભાવ, મૂળ ભાવ. હવે બધા સાંભળજો. આ ભાગવતનો ભાવ છે. આમાં ભાગવતજી કેટલાય સાંભળવું છે? કોઈએ નહીં પૂરું? આમ કરો, આમ નહીં. સાંભળી નાખ્યું છે, રાખ્યું નથી. હવે તમે આ વાત સાંભળો. ભાગવતજીમાં આ પ્રસંગ આવે છે કે યશોદા મૈયા ઠાકોરજી નાના હતા તો ગોદમાં લઈને સ્તનપાન કરાવતા હતા. અને ઠાકોરજી એવા રાજી હતા, એટલા પ્રસન્ન હતા. માની સામે જોવે ને મંદ મંદ મુસ્કાઈને માં એને વાલ કરી લે ને એમના વાંકડિયા વાળ ને માં એમને હસ્ત ફેરાવે ને માં ઘડી ઘડી ઠાકોરજી સામું જુએ અને વિચાર કરે, અરે મારા નાથ, આટલી મોટી ઉંમરે તે મને લાલો આપ્યો. અને જેવા ઠાકોરજીના મુખારવિંદની અંદર એકદમ તન્મય થઈ જાય છે, ત્યાં માને યાદ આવે છે કે ચૂલા ઉપર દૂધ ઉભરાય. સમજાયું બધાને? આપણે બધાને એવું જ થાય છે.